ભરૂચ શહેર અને જિલ્લામાં HSC, SSC બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયો પ્રારંભ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી HSC, SSC બોર્ડ પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ 10 SSC અને 12 HSC ની જાહેર પરીક્ષાઓનો આજરોજ તારીખ 11મી માર્ચથી ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. સવારથી જ પરીક્ષાર્થીઓ પોતાના માતા-પિતા સાથે પરીક્ષા કેન્દ્ર પર જોવા મળતા હતા. બોર્ડની જાહેર પરીક્ષાઓના પ્રારંભે GNFC ટાઉનશીપ ખાતે આવેલ નર્મદા વિદ્યાલય જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબેન રાઓલ, શાળાના શિક્ષકગણએ પરીક્ષાર્થીઓને સવારે ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પો તેમજ ચોકલેટ આપી પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને CCTV કેમેરાની નજરમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી મળતી માહિતી અનુસાર પરીક્ષાના આજના પ્રથમ દિવસમાં SSC માં કુલ 19,151 વિદ્યાર્થીઓ પૈકી હાજર વિદ્યાર્થીઓ 18,743 અને ગેરહાજર વિદ્યાર્થીઓ 408 રહ્યા છે. અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 3,738 વિદ્યાર્થીઓ પૈકી 3,684 વિદ્યાર્થીઓ હાજર રહેલ અને 54 વિદ્યાર્થી ગેરહાજર રહેલ છે. સામાન્ય પ્રવાહમાં કુલ 4,232 વિદ્યાર્થીઓ પૈકી 4,185 વિદ્યાર્થી હાજર રહેલ છે અને 47 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ છે. જો કે ગેરરીતિનો એક પણ બનાવ બન્યો ન હતો. નમસ્કાર. ગુજરાત રાજ્યમાં આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જે 22 તારીખ સુધી અને છેલ્લી પરીક્ષા 26 તારીખ સુધી રાજ્યમાં ચાલશે. ભરૂચ જિલ્લાના DO સાહેબ તરફથી અમારી GNFC નર્મદા વિદ્યાલયને એક મોટા સેન્ટર તરીકે એલોકેશન આપવામાં આવ્યું છે, જેમાં સવારમાં SSCના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને બપોરમાં HSCના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સવારમાં SSCના લગભગ 420 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જે અત્યારે શરૂઆત થઈ રહી છે, અને બપોરમાં HSCના વિદ્યાર્થીઓ લગભગ 400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવવાના છે. અમારી આ સ્કૂલ CCTV કેમેરાથી સંપૂર્ણ રીતે સજ્જ છે, કે જેથી પરીક્ષાઓ ટ્રાન્સપરન્ટ અને ફેર મેનરમાં થઈ શકે. આજથી સમગ્ર રાજ્યમાં HSC અને SSCની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે ભરૂચ જિલ્લામાં આપણે થોડી સંખ્યા આપીએ તો SSCમાં અપિયર થતા વિદ્યાર્થીઓ 23,800થી વધારે છે અને HSC માટે 12,500થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે અપિયર થઈ રહ્યા છે. આપણા ટોટલ 1300થી વધારે વર્ગખંડો એટલે કે બ્લોક્સમાં આ વ્યવસ્થા થઈ રહી છે. આપણા તમામ સેન્ટરમાં આજે તમામ મશીનરી, આપ જાણો છો એ રીતે જ્યારે HSC અને SSCની પરીક્ષાઓ આવે તો જિલ્લાની તમામ મશીનરી એમાં લાગેલી હોય છે. શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ શરૂ થઈ છે અને તમામ વ્યવસ્થાઓ હાલ વ્યવસ્થિત દેખાઈ રહી છે. થેન્ક યુ.